તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગરપાલિકાના નકલી નામ ઉપર એક માણસે 20 કરોડ રૂપિયા ભેગા કરીને છેતરપિંડી કરી હોય એવો એક કેસ નોંધાયો છે। જમાનો એટલો ખરાબ થઈ ગયો છે કે કૌભાંડ સિવાય હવે લોકોના મગજની અંદર કોઈ વાત જ નથી આવતી। ગુજરાતનું એક એવું કૌભાંડ સામે આવ્યું છે કે જે સાંભળીને તમે માથું પકડી લેશો, તમારી આંખ પોળી થઈ જશે કે આવા બી માણસો છે। તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગરપાલિકાના નકલી નામ ઉપર એક માણસે 20 કરોડ રૂપિયા ભેગા કરીને છેતરપિંડી કરી હોય એવો એક કેસ નોંધાયો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગાંધીનગરની અંદર એક ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે અને આ કૌભાંડી એટલો ખતરનાક ભેજાનો માણસ છે કે એણે ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે વડનગરનું ધર્મિષ્ઠા તળાવ, પાટણની રાણકી વાવમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ, દ્વારકા, સુરત અને અમરેલીના 5 મોટા પ્રોજેક્ટના નકલી સરકારી ટેન્ડરો ઊભા કરી અને રોકાણકારો પાસેથી 20.40 કરોડ રૂપિયાની રકમ ભેગી કરી દીધી અને છેતરપિંડી કરી હોવાની ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ છે। તમને આ આંકડો સાંભળીને પહેલાં એમ જ થતું હશે કે આવા કેવા મૂર્ખા લોકો છે કે 20.43 કરોડ રૂપિયા આપી દીધા કોઈ એક માણસના કહેવાથી। હવે વાત એમ છે કે એક ફરિયાદી છે ભાવિક પટેલ કરીને, એણે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે। હવે ભાવિક પટેલ છે એની બહુ વર્ષો પહેલાં નીરવ મહેન્દ્ર દવે નામના એક વ્યક્તિની સાથે ઓળખાણ થઈ હતી અને એ સાથે જોબ કરતા હતા અને દોસ્તી થઈ હતી અને સંબંધ વધારે મજબૂત અને વિશ્વાસપાત્ર ત્યારે બન્યો કે આ જે નીરવ મહેન્દ્ર દવે છે એ ભાવિક પટેલ પાસેથી વારંવાર ઉછીના પૈસા લેતો હતો, પરંતુ જ્યારે પૈસા લેતો ત્યારે ટાઈમસર પાછા આપી દેતો હતો। એટલે ભાવિક પટેલને આ નીરવ મહેન્દ્ર દવે પર બહુ જ વિશ્વાસ આવી ગયો। હવે વાત એમ બની કે આ નીરવની એક ઓમ એન્ટરપ્રાઇઝ નામે ઓફિસ આવેલી છે અને સપ્ટેમ્બર 2023માં આ નીરવ દવેએ ભાવિક પટેલને એમ કીધું કે મને એક વડનગરના શર્મિષ્ઠા તળાવ છે એનું 5 વર્ષ માટે મેન્ટેનન્સનું કામ મળ્યું છે, અમારું જે ટેન્ડર છે એ મંજૂર થઈ ગયું છે। અને આ નીરવ દવેએ જે ટેન્ડરના ઈમેલ હોય, આ જે દસ્તાવેજો હોય એ બધા જ નકલી દસ્તાવેજો બનાવેલા એ આ ભાવિક પટેલને બતાવેલા। એટલે ભાવિકને વિશ્વાસ આવી ગયો તો ભાવિકે નીરવને મદદ કરી અને ભાવિકના મિત્રો, નીરવના મિત્રો એમ બધા પાસે ભેગા કરી અને 1.75 કરોડ રૂપિયા ભેગા કરી દીધા। એ પછી આ નીરવ દવે છે જે કૌભાંડી જે માસ્ટર માઇન્ડ છે એણે આ સિલસિલો ચાલુ રાખ્યો અને એણે એક પછી એક આવા ટેન્ડરો એને મળ્યા છે એમ કરીને રૂપિયા ઉઘરાવવા માંડ્યા। એક ટેન્ડર એણે એવી રીતના કીધું કે પાટણની જે રાણકી વાવ છે એમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગનું કામ મળ્યું છે અને એ ટેન્ડરમાં એને 1.3 કરોડ રૂપિયાનું ટેન્ડર છે, એમાં રૂપિયા રોકવાના છે તો આટલા ફાયદો થશે એમ કરીને નકલી દસ્તાવેજો કરીને રૂપિયા ભેગા કરી દીધા। બીજું, દ્વારકાના શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટનું કામ એને મળ્યું છે અને 5.15 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે એમ કરીને રૂપિયા ભેગા કરી દીધા। એ પછી સુરતના તાપી રિવરફ્રન્ટના બ્યુટિફિકેશનના કામ માટે એને 8 કરોડ રૂપિયાનું ટેન્ડર મળ્યું છે એવી વાત કરી। એ ઉપરાંત અમરેલીના રાજમહેલ કિલ્લાના રિનોવેશન માટે એને 1.32 કરોડ રૂપિયાનું ટેન્ડર મળ્યું છે અને સુરતના તાપી રિવરફ્રન્ટ 2 એનું બીજું એક કામ મળ્યું છે, એનું પણ ટેન્ડર મળ્યું છે। એમ કરીને એને ટોટલ 20.43 કરોડ રૂપિયા ભેગા કરી દીધા અને આ લોકોના પૈસા એ આપતો નથી એટલે એ ભાવિક પટેલે ગાંધીનગરની અંદર ફરિયાદ નોંધાવી છે। મતલબમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગરપાલિકાના
ખોટા ટેન્ડરો બનાવી અને લોકોની સાથે છેતરપિંડીનું એક જબરજસ્ત મોટું કૌભાંડ આ મહેન્દ્ર દવેએ કર્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.